વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણ જવાબ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે અને બિલકુલ નવા અભ્યાસક્રમમાં આપણે સોલ્યુશન જોવાના છે. ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આ સિવાય પણ તમને આપણી ચેનલ પર ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મળી રહેશે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. સૌથી પહેલાં આપણને કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે. ત્યારબાદ પહેલો પ્રશ્ન આપેલો છે, જેમાં નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખડાની નિશાની કરો. પહેલો છે, ફફડાથોડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? 4 ઓપ્શન છે: પર્ણ, પ્રકાંડ, મૂળ, એક પણ નહીં. સાચો જવાબ છે પ્રકાંડ. બીજું, બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? 4 ઓપ્શન છે: કીટાહારી, સ્વયંપોષી, મૃતોપજીવી, પરોપજીવી. સાચો જવાબ છે મૃતોપજીવી. આગળ ત્રીજું છે, પર્ણરંધ્રોની રચના કયા કોષો દ્વારા થાય છે? સ્થૂલકોણક કોષો, રક્ષક કોષો, વાહક કોષો કે દધોટક કોષો? સાચો જવાબ છે રક્ષક કોષો. આગળ ચોથો વૈકલ્પિક પ્રશ્ન છે, વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન છે: પ્રકાંડ, પર્ણ, મૂળ કે એક પણ નહીં. સાચો જવાબ છે પર્ણ. પાંચમું, સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ કે આપેલ તમામ? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ. છઠ્ઠું છે, કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? તો જવાબ આવશે નાઇટ્રોજન. પાણીનું જમીનમાંથી મૂળ દ્વારા શોષણ કરે તે સમયે નાઇટ્રોજનનું પણ જમીનમાંથી શોષણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ હવામાંથી મેળવતી હોય છે. આગળનો 7મો વિકલ્પ છે, નીચેનામાંથી કયું વાક્ય અથવા વાક્યો સાચા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 4 વાક્ય આપેલા છે. પહેલું છે, દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે. બીજું, મોટાભાગે પ્રાણીઓ સ્વાવલંબી પોષણ હોય છે. ત્રીજું, પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી નથી. ચોથું છે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. તો આમાંનું આ પહેલું વાક્ય, દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે, અને ચોથું વાક્ય, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે, એ બંને વાક્યો સાચા છે. માટે આપણે 1 અને 4 વિકલ્પમાં ખરું કરીશું. આગળ 8મો વિકલ્પ છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા કાચા પદાર્થો હવામાંથી મળે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વનસ્પતિ ઉપયોગ કરે છે, માટે જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, આગળ બીજા પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરો આપેલું છે, જેમાંની પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે. જવાબ આવશે પરોપજીવી. અહીં 3 વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે જવાબ લખવાનો છે. 10મી ખાલી જગ્યા છે, પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે છે. જવાબ આવશે આયોડિન. 11મું, સૂર્યશક્તિનું શોષણ ખાલી જગ્યા રંજક કણ કરે છે. જવાબ આવશે હરિત કણ. 12મું, રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે. જવાબ આવશે સહજીવી. 13મી ખાલી જગ્યા, ખનિજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન ખાલી જગ્યા સુધી થાય છે. જવાબ આવશે મૂળ. પહેલી ખાલી જગ્યામાં મૂળ આવશે. મૂળ દ્વારા શોષણ થાય છે અને પરિવહન પર્ણ સુધી થાય છે. એટલે મૂળ અને પર્ણ એનો સાચો જવાબ છે. આગળ ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 14મો પ્રશ્ન,
પર્ણમાં કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? જવાબમાં લખીશું પર્ણમાં હરિત દ્રવ્ય ક્લોરોફિલની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે. 15મો પ્રશ્ન, કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો ભેંસના શરીર પર રહેલ જીવજંતુઓને કાગડો ખાય છે, તેથી ભેંસના શરીરને જીવાતથી રાહત થાય છે અને આ રીતનું સહજીવન જોવા મળે છે. 16મો પ્રશ્ન છે, કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે? જવાબમાં આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે. આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. N2 એટલે કે નાઇટ્રોજન, મેં એનું અણુસૂત્ર લખેલું છે. આગળ 17મો પ્રશ્ન છે, વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો. તો વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. ઉદાહરણ ફાફડા છોડ. 18મો પ્રશ્ન છે, વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? તો લીલ એ સ્વાવલંબી પોષણ દર્શાવે છે. આગળ 19મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? જવાબમાં લખીશું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ CO2 ને આપણે કાર્બન ડાયોક્સાઇડ વાંચીશું, પાણી વગેરેની જરૂર પડે છે. આગળનો પ્રશ્ન છે 20મો પ્રશ્ન, કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? જવાબમાં લખીશું કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરીને પોષક દ્રવ્ય પ્રાપ્ત કરે છે. આગળ 21મો પ્રશ્ન છે, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે, સમજાવો. તો રણમાં પાણીની ખૂબ ઓછું હોય છે, એટલે કે પાણીની અછત હોય છે. તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ થાય તો વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે, જે ન મળતા તેનો વિકાસ અટકી જાય. તેથી તેને વિકાસ યોગ્ય રીતે ના થાય એ નુકસાનકારક કહેવાય. માટે રણ પ્રદેશની જે વનસ્પતિ હોય ને વિદ્યાર્થી મિત્રો, એના પર્ણોનું કંટકમાં રૂપાંતર થઈ ગયું હોય છે, જેથી પાણીનો વ્યય ઓછામાં ઓછો થાય. હવે આગળનો 22મો પ્રશ્ન છે, જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે? તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, કેલ્શિયમ, આયર્ન, પોટાશ, સલ્ફર, ઓક્સિજન વગેરે જેવા પોષક તત્વો જરૂરી છે. આગળ 4થો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 23મો પ્રશ્ન, કોષ્ટક પૂર્ણ કરવાનું છે, ફૂગનું નામ લખવાનું છે, તેના ઉદ્ભવનું સ્થાન, થતો નુકસાન અથવા ફાયદો લખવાનો છે. તો અહીં મેં પહેલાં બિલાડીની તોપ લખેલું છે, જે જમીન પર કે લાકડા પર થતી હોય છે અને ખોરાક તરીકે તેનો ઉપયોગ થાય છે. બીજું મૃતોપજીવી ફૂગ, તમે જોઈ પણ હશે, ખોરાક પર, રોટલી પર કે બ્રેડ ઉપર થાય અને ખોરાકને બગાડે છે, નુકસાન કરે છે. ત્રીજું મશરૂમ, એ જમીન પર થતી હોય છે અને ખોરાક તરીકે એ ઉપયોગી છે. આગળ 24મો પ્રશ્ન છે, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે, જેઓ વાતાવરણનો નાઇટ્રોજન લઈ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને જમીનમાં તેનું સ્થાપન કરે છે. આગળ 25મો પ્રશ્ન છે, કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ વનસ્પતિના પર્ણને લઈને તેના ઉપર આયોડિનના 2-3 ટીપા નાખતા રંગ જોઈએ તો જો ભૂરા રંગનું થાય તો પર્ણ હરિત દ્રવ્ય ધરાવે છે, માટે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હવે આગળ 26મો પ્રશ્ન છે, માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં પણ આ આકૃતિ આપણને આપેલી છે.
તો રક્ષક કોષો અને પર્ણરંધ્ર અહીં મેં દર્શાવેલા છે. પેન્સિલથી સરસ મજાની આકૃતિ દોરી લેવાની. આગળ 27મો પ્રશ્ન છે, અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? તો અમરવેલ પર્ણ વગરની, પીળા રંગની, પ્રકાંડવાળી વનસ્પતિ છે. નબળું પ્રકાંડ ધરાવે છે. તેનામાં હરિતદ્રવ્ય નથી, તેથી તે પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી. તેથી પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી અને પોષણ માટે અન્ય વનસ્પતિ પર આધાર રાખે છે. આગળ 28મો પ્રશ્ન છે, વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. તો જો વનસ્પતિને યોગ્ય માત્રામાં જરૂરી પોષક તત્વ ન મળે તો તેનો યોગ્ય વિકાસ, વૃદ્ધિ થતી નથી. ઉપરાંત ઉત્પાદન મળતું નથી. આથી તેને યોગ્ય વિકાસ માટે પોષક તત્વની આવશ્યકતા છે. આગળ 29મો પ્રશ્ન છે, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબમાં લખીશું, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરીને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. આગળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં, હરિતદ્રવ્યની હાજરીમાં એનો ઉપયોગ કરીને કાર્બોદિત અને ઓક્સિજન આપે છે. આગળ 31મો પ્રશ્ન છે, રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને શું કહે છે? તો રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. આગળ 32મો પ્રશ્ન છે, પર્ણો કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે? તો પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. તે પર્ણમાં આવેલ હરિતદ્રવ્ય દ્વારા કરે છે. આગળ 33મો પ્રશ્ન છે, વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. સમજાવો. તો વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ ને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને O2 એટલે કે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આમ ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં જળવાઈ રહે છે. આગળ 34મો પ્રશ્ન છે, પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે? જવાબમાં લખીશું, પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે. તે વનસ્પતિના પ્રકાંડ, ડાળી તથા પર્ણ સુધી પ્રસરેલી હોય છે. આગળ 35મો પ્રશ્ન છે, રણમાં ઉગતી વનસ્પતિઓ ઉપર ભીંગડાનું આવરણ કે કાંટા જેવા પર્ણો જોવા મળે છે. સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, રણમાં પાણીની અછત હોય અને તેથી બાષ્પોત્સર્જન ઓછું થાય તે માટે પર્ણોનું કંટકમાં એટલે કે કાંટામાં રૂપાંતર થઈ જાય છે. 36મો પ્રશ્ન છે, પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? તો પર્ણમાં રહેલ હરિત દ્રવ્ય ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે. આગળ 37મો પ્રશ્ન, લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. સમજાવો. તો લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, તેથી તે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે અને તેથી તે સ્વાવલંબી છે. આગળ 38મો પ્રશ્ન, કરશપર્ણ કીતાહારી વનસ્પતિની નામ નિર્દેશવાળી અહીં આપણે આકૃતિ દોરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો પેન્સિલની હેલ્પથી. અને કીતાહારી વનસ્પતિ કોને કહેવાય? તો કેટલીક વનસ્પતિ કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે, તેને કીતાહારી વનસ્પતિ કહે છે. એના ઉદાહરણમાં કરશપર્ણ, વિનસ મણિપાસ, દ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિઓ છે. આગળ 39મો પ્રશ્ન છે, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ આપણે જોઈ ગયા કે કઠોળ વર્ગની વનસ્પતિની મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તો અહીં કઠોળ વર્ગની વનસ્પતિના નામ આવશે ચણા, વટાણા, વાલ, મગ, તુવેર વગેરે, અને આપણે આ કોષ્ટકમાંથી લીધેલા છે. હવે 40મો પ્રશ્ન લખીશું. તો સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? સહભાગિતા એટલે સહજીવન, બરાબર.
તો લાઇકેનનું ઉદાહરણ લઈને આપણે જોઈએ તો લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને ભેજ, ખનિજ તત્વો, વસવાટ વગેરે પૂરા પાડે છે. આમ પરસ્પર સંબંધ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને બધા જ પ્રશ્નોના જવાબો સમજાઈ ગયા હશે અને તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવા સ્વાધ્યાયના સોલ્યુશન સાથે અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.